वडोदरा के करोड़िया में ज़मीन के एक मामले में शामिल 2 भाजपा कार्यकर्ताओं को अपना इस्तीफा देना पड़ा होने की बात सूत्रों के आधार पर सामने आई है। वार्ड नंबर 8 के अध्यक्ष विपुल बारोट और महामंत्री विजय चावड़ा ने भारतीय जनता पार्टी से अपना इस्तीफा दे दिया है। इस मामले पार्टी की ओर से ये इस्तीफे निजी वजह से दिए गए होने की बात कही जा रही है, लेकिन अध्यक्ष और महामंत्री के रूप में सुचारू रूप से काम कर रहे विपुल बारोट और विजय चावड़ा को अचानक अपने पद से इस्तीफा क्यों देना पड़ा, ये बहुत बड़ा सवाल है जिसका जवाब फिलहाल छुपाने की कोशिश हो रही है। मामले में वडोदरा भाजपा अध्यक्ष डॉक्टर जय प्रकाश सोनी ने कहा कि मामले की जांच चल रही है और अगर कोई भी भाजपा कार्यकर्ता दोषी पाया जाए तो उसे ज़रूर से सजा होनी चाहिए, लेकिन फिलहाल सिर्फ निजी वजहों से दोनों कार्यकर्ताओं ने अपने इस्तीफे दिए हैं। वोर्ड नंबर 8 प्रमुख श्री વિપુલભાઈ અને મહામંત્રી શ્રી વિજયભાઈએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। આજે કરોડિયાનો એક વિષય મારા ધ્યાન પર આવ્યો છે કે કોઈ જમીન હતી સરકારી, એમાં વેચાઈ ગઈ, મકાનો બની ગયા, આકારણી થઈ ગઈ। એ તપાસ ઓલરેડી કોર્પોરેશન કરી રહ્યું છે। એમણે તપાસની કોઈ વિજિલન્સ ઇન્ક્વાયરી પણ બેસાડી છે અને તપાસના અંતે જે પણ અધિકારી કર્મચારી એમાં ઇન્વોલ્વ હશે એની પર ચોક્કસથી કોર્પોરેશન એક્શન લે એવું હું અપીલ કરું છું, કારણ કે આવી રીતે સરકારી જમીન બારોબાર વેચાય તો ઠીક નથી। આજે બંને અમારા સંગઠનના હોદ્દેદારો રાજીનામા આપ્યા છે, અંગત કારણોસર આપ્યા છે। એમાં કોઈ વિષય જોડીને એમણે રાજીનામા નથી આપ્યા। આ વિષય તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ એમને કોઈ અંગત કારણોસર આ રાજીનામા આપ્યા છે એવું મારી પાસે માહિતી। હમણાં અમે પણ આ વિષયમાં તપાસ કરી રહ્યા છે, કારણ કે જે મહામંત્રીશ્રી છે તો પોતે જમીનનો વ્યવસાય જ કરે છે। એવું ધ્યાનમાં આવ્યું કે ક્યાંક એ આ જમીનના વ્યવસાયમાં ઇન્વોલ્વ હતા એવું અમને ધ્યાન પર આવ્યું છે, પણ હજુ એ તપાસ અમારી ચાલુ છે કે એમાં એ ખરેખર ઇન્વોલ્વ હતા કે નહીં, એમની કોઈ આમાં વિષય હતો કે નહીં, એ તપાસ થયા બાદ એક્શન લઈ શકીએ। અમે કોઈ એક્શન નથી લીધી, એમને પોતે અંગત કારણોસર રાજીનામું। એક ઓડિયો ક્લિપ પણ આપની પાસે આવી આપની આપના ઘણું બધું મટીરિયલ તમારું મીડિયામાંથી પણ મને માહિતી મળતી રહેતી હોય છે, સમાચાર પત્રોમાં પણ છપાયું પણ મેં વાંચ્યું છે, પણ જ્યાં સુધી કોઈ પણ ફેક્ટ આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ એક્શન લઈ નથી શકતા। આ કિસ્સો તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, આજકાલનો આ કિસ્સો નથી। મકાનો કે રાતોરાત નથી બની જતા, કદાચ 6-12 મહિનાથી વિષય ચાલતો હશે। પટલ પર હમણાં આવ્યો છે અને એમને એવું લાગ્યું હશે એટલે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે, કોઈ બીજું કારણ અમને જણાવ્યું નથી। ભારતીય જનતા પાર્ટી એ અનુશાસન માનનારી પાર્ટી છે, એના કાર્યકર્તાઓ પણ અનુશાસનમાં હોય છે। એમને એવું કદાચ પોતાને ફીલ થયું હોય તો હોઈ શકે, પણ અમારી પાસે જે માહિતી છે માત્ર અંગત કારણોસર વાત મારી થાય જ છે, આજે પણ વાત થઈ છે, પરંતુ એમાં માત્ર મારું એટલું જ કહેવું છે કે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। આ વિષયને જોડીને કોઈ રાજીનામું આપ્યું નથી। ચોક્કસ વિષયમાં તપાસ ચાલુ છે, કોર્પોરેશનના લેવલમાં તપાસ કરી છે, અમે પણ અમારા લેવલ પર પ્રયત્ન કરીને તપાસ કરી રહ્યા છે। ખરેખર કોઈ ઇન્વોલ્વ હશે, પાર્ટીનો કાર્યકર્તા ખરેખર કોઈ ઇન્વોલ્વ હશે તો જરૂરથી ભારતીય જનતા પાર્ટી એક્શન લેશે।